નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આજે આપણે ખાસ વાત કરવાના છે કે વેસ્ટર્ન સબર્બમાં ખાસ કરીને બોરીવલી કાંદિવલીના વિસ્તારમાં ઘરોની માંગ છે તે ખાસ વધતી દેખાઈ રહી છે. લક્ઝરી ઘરોની માંગ પણ વધી રહી છે. આ વિસ્તારમાં અફોર્ડેબલ ઘર પણ છે. તો શા માટે આ વિસ્તારના રિયલ એસ્ટેટનું મહત્વ વધતું દેખાઈ રહ્યું છે અંગેની ખાસ ચર્ચા આપણે આજે કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પેરાડાઇમ રિયલ્ટીના સીએમડી પાર્થ મહેતા. પાર્થ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને પાર્થ, આપણે જે રીતે જોયું છે કે આ વેસ્ટર્ન સબર્બમાં બોરીવલી કાંદિવલીનું મહત્ત્વ આમ જોવા જઈએ તો ખાસ્સું રહેતું આવ્યું છે, પણ રિસન્ટલી આપણે જોયું કે અભિષેક બચ્ચન જેવા સેલિબ્રિટીએ પણ ત્યાં આગળ ફ્લેટ્સ ખરીદ્યા છે. એક બે નહીં 6 ફ્લેટ્સ અહીંયા આગળથી ખરીદ્યા છે. એક રોકાણ એક મોટું અહીંયા આગળથી આ ક્ષેત્રના રિયલ એસ્ટેટની અંદર કર્યું છે. તો ઘણા લોકો અત્યારે વધારે પણ આ તરફ ફોકસ કરી રહ્યા છે. હું ઈચ્છીશ કે આપણે પહેલાં શરૂઆત કરીએ કે બોરીવલી કાંદિવલીનું જો આ લોકેશન છે રિયલ એસ્ટેટ માટે ખાસ મહત્ત્વનું છે. તમે કઈ રીતે આનું મહત્ત્વ જોઈ રહ્યા છો? સૌથી પહેલાં થેન્ક યુ મને આમંત્રિત આપીને તમારા પ્રેસ્ટિજિયસ શો પર બોલાવવા માટે. ઇટ્સ અ એબ્સોલ્યુટ ઓનર to be a part of this show. Yes, બોરીવલી કાંદિવલી આ એક એવો લોકેશન છે વેસ્ટર્ન સબર્બમાં જે કહીએ ને ગુજરાતી મારવાડીઓનો એક હબ લોકેશન છે. અગર તમે થોડું મુંબઈને ટોટાલિટીમાં જુઓ તો શું છે, ગુજરાતી મારવાડી 3-4 લોકેશન્સમાં એકદમ સેન્ટ્રિક હોય છે. એક સાઉથ બોમ્બેનો વાલકેશ્વર નેપેન્સી રોડ એરિયામાં, એક આપણો જૂ સ્કીમ વિલે પાર્લે એરિયામાં, અને ત્રીજો કાંદિવલી બોરીવલી એરિયામાં ઇન ટર્મ્સ ઓફ વેસ્ટર્ન સબર્બ, અને ચોથો ઘાટકોપર ને એ એરિયામાં. સો વેસ્ટર્ન બેલ્ટમાં કાંદિવલી બોરીવલીનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે. આ એરિયામાં જો હિસાબથી ડેવલપમેન્ટ આવી રહ્યું છે અને જે હિસાબથી કનેક્ટિવિટી રોડ્સની છે, એમાં કોમ્યુનિટીઝ ઘણા સાથે રહેવા માંગે છે. જૈન મંદિર કો, દેરાસર કો, જૈન દેરાસર કો, મંદિર કો, આપણે સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, મોલ્સ, એન્ટરટેનમેન્ટ સેન્ટર, અને જે એક વ્યાપારી કોમ છે એ કોમ્યુનિટી અહીંયા ઘણા સારી રીતે રહ્યા છે. અને એ બધા લોકોને એ લોકોના રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, ફેમિલીને આજુબાજુ રહેવું છે. એટલે આ એરિયા તમે જોશો ને, ઘણા મોટા કોમ્પ્લેક્સીસ છે જેમાં બધા લોકો સાથે મળીને રહેવા માંગે છે. એ લોકો કોઈનું સ્મોલ અને મીડિયમ બિઝનેસ છે જેની ઓફિસ નજીકમાં છે, કોઈની શોપ છે, કોઈનો શેર બજારનો ધંધો છે. તો આ લોકેશન ઘણા વ્યાપારીઓ માટે ફેમસ છે. આ લોકેશનની કનેક્ટિવિટી બહુ જ સારી છે. અને જેમ તમે કહ્યું કે ઘણા સેલિબ્રિટીને બધા પણ હવે ફ્લેટ્સ રહે છે, ઇઝ ઓનલી બિકોઝ બાકી બધા મુંબઈમાં છે ને ભાવ બહુ વધી ગયા છે. અગર તમે આજ સાઉથ બોમ્બે જોવા જાઓ તો લાખ, 1.25 લાખ, 1.5 લાખ રૂપિયાની ઉપર છે. વર્લી, પ્રભાદેવી 80-90,000થી લઈને 1.25 લાખ રૂપિયા સુધી છે. તો જે કાંદિવલી બોરીવલી એરિયામાં લોકો રહે છે એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે જસ્ટ બિકોઝ સાઉથ બોમ્બે પ્રેસ્ટિજિયસ છે તો ત્યાં આવી જઈએ, યા વર્લી આવી જઈએ, યા જૂ આવી જઈએ. એ લોકોની જ કોમ્પ્લેક્સ, એ લોકોના જ લોકો વચ્ચે રહેવા જોઈએ છે. એ લોકોની સુવિધાઓ ત્યાં જ જોઈએ છે. અને સારામાં સારા પ્રોડક્ટની બેસ્ટ વેલ્યુ ત્યાં મળી રહી છે. ઇન ટર્મ્સ ઓફ લોકોમાં સ્પેન્ડિંગ કેપેસિટી છે એક સારી વસ્તુને એક્સેપ્ટ અને એપ્રિશિએટ કરવાની. ઓકે, તો આપણે ખાસ અહીં આગળથી જે સમજી રહ્યા છે પાર્થ, આ એરિયાના રિયલ એસ્ટેટ સાથે ખાસા વર્ષોથી જોડાયેલા છે. ઘણા બધા એમના પ્રોજેક્ટ પણ આ વિસ્તારમાં છે. તો આ ખાસ આપણે મહત્ત્વનું કારણ છે કે આપણે આ શોમાં આ એરિયા અંગે એમની સાથે ડિસ્કસ કરી રહ્યા છે. તો જે રીતે અહીં આગળથી પાર્થે જણાવ્યું કે ગુજરાતી મારવાડીઓને માટે આ એક પ્રિફર્ડ લોકેશન છે, જેના ઘણા બધા કારણો પણ એમણે અહીં આગળથી જણાવ્યા. પણ પાર્થ, જે આપે અહીં આગળથી જણાવ્યું કે આ સેલિબ્રિટીઝ અને ખાસા એક્ટર્સ, જે આજકાલ હવે ઓટીટી પ્લેટફોર્મ્સના એક્ટર્સ, એ બધાનું પણ ધ્યાન આવી રહ્યું છે. સાથે સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છે લગભગ એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા આગળથી થઈ રહ્યા છે. તો આ વિસ્તાર રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એક આપ ઉભરતો વિસ્તાર તરીકે જોઈ રહ્યા છો? સો હું આને 2 પાર્ટમાં આન્સર કરીશ. એનઆરઆઈ હોય, લોકો સુરત, બરોડા, ગુજરાતના ક્લોઝ લોકો હોય, આ બધા લોકોને મુંબઈમાં છે ને 2 જગ્યાએ એટ્રેક્શન રહેવાનું વધારે હોય છે. સેન્ટ્રલ અને ઇસ્ટર્ન સબર્બમાં ઘાટકોપર અને વેસ્ટર્ન સબર્બમાં કાંદિવલી બોરીવલી. તો અમારું સ્ટડી અને આ ડેટા કે છે, રજિસ્ટ્રેશન ડેટા અમે ફોલો કરીએ છીએ, કે આ શું ડિમાન્ડનો ડેટા હોય છે અમે લોકો ફોલો કરીએ છીએ. એમાં જોયું જાય છે કે લોકો સપોઝ સ્ટ્રગલિંગ એક્ટર્સ, મોડલ્સ, સેલિબ્રિટીઝ જે છે એ બધા લોકોને એવા કોમ્યુનિટીમાં રહેવું છે કે દે ફીલ હોમલી. એ લોકોને એક એન્વાયરમેન્ટ મળવો જોઈએ જે એ લોકોના જેવા લોકો હોય. આજે નીચે પાર્ક્સ ઘણા છે,
આજે આ બધા એરિયામાં ખાવા પીવાની રેસ્ટોરન્ટ્સ બહુ બધી છે, લોકોને એન્ટરટેનમેન્ટની જગ્યાઓ બહુ બધી છે, સ્કૂલ્સ કોલેજીસ પુષ્કળ છે, હેલ્થ કેર સુપર્બ છે. એટલે આ બધી ટોટલ નેસેસિટી જેની લાઇફસ્ટાઇલમાં જોતી હોય એ આ કાંદિવલી એરિયા અને બોરીવલી એરિયામાં પુષ્કળ છે. નંબર 1. નંબર 2, બીજો પાર્ટ અગેન પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આજે છે ને આ એરિયામાં 27-28 હજાર રૂપિયાથી લઈને 60,000 રૂપિયા સુધીના પ્રોડક્ટ્સ મળે છે. જેવો પ્રોડક્ટ, જેવો લેઆઉટ, જેવી એમ્યુનિટીઝ, ડેવલપર રેપ્યુટેશન, કેવો સારો પ્રોડક્ટ બનાવ્યો છે, અંદર કયા ટાઈપના લોકો રહે છે, એ બધું એના પર નિર્ભર થાય છે. સો જેમ અત્યારે આપણે વાંચ્યું હશે કે રેડી બિલ્ડિંગ એ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં પણ 30,000 રૂપિયામાં અગર કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એક સેલિબ્રિટી ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરે છે? જ્યારે એને એપ્રિસિએશન દેખાઈ રહ્યું છે ઓવર ધ લાસ્ટ 4-5 યર્સ. આ એના માટે પણ છે બિકોઝ જે હિસાબથી મુંબઈનું કનેક્ટિવિટી થઈ રહ્યું છે એમાં હવે કોઈ પણ જગ્યા આ એરિયાથી 30 મિનિટમાં પહોંચી શકાય. તમે અંધેરી કહો, તમે હાઈવે કહો, તમે આજની તારીખમાં દહીસર મીરા રોડ કહો, કોઈને હાઈવે લઈને અમદાવાદ સુરત જવું હોય એ કહો, ટ્રેન, મેટ્રો અને રોડ્સનું જે કનેક્ટિવિટી છે આ એરિયામાં એ બહુ જ સરસ છે. અને જેના હિસાબથી હું કહું છું કે આજની તારીખમાં પણ સારો લોકેશન, સારો લેઆઉટ, સારો પ્રોડક્ટ અને સારું પ્લાનિંગ હજી પણ આ માર્કેટ અંડર વેલ્યુડ છે. આનું હજી પોટેન્શિયલ ઘણું વધારે છે બિકોઝ લોકોએ લાસ્ટ 3-4 વર્ષમાં શેર બજાર, પોતાના બિઝનેસીસમાં એટલું પ્રોફિટ્સ કમાયા છે કે લોકોને પણ હવે મોટા ઘરોમાં રહેવાની ઈચ્છા આવી ગઈ છે. નાના ફેમિલીઝ એક્સપાન્ડ થઈ રહ્યા છે, જે 2 ઘર લેવા માંગે છે, 2 ભાઈઓ હોય, ફાધર સન હોય, યા ફ્યુચર પ્લાનિંગ કોઈ ડોટરના લગ્ન કરાવવાના હોય, તો દે આર વોન્ટિંગ ટુ ટેક ઇન ગુડ કોમ્યુનિટીઝ જ્યાં એ રહેવા માટે મજા આવે, યા કાલે ન રહેવું હોય તો ભાડું સારું આવે. તો એક લોકોને ફિક્સ્ડ એસેટની જેમ પણ યા તો રેકરિંગ ઇન્કમની જેમ પણ વાપરવા માટે આ લોકેશન લોકોને ઘણું સારું લાગે છે. બીજું તમને કહું, તમે આ લોકેશનની ખાસિયત કહું, મુંબઈમાં ઘણા જગ્યાએ બિલ્ડિંગ બને છે પણ આ લોકેશનમાં જેવું મકાન બની ગયું, ઓક્યુપેશન આપ્યું બિલ્ડરે, ભલે 7/10 હોય, 8/10 હોય યા 10/10 મકાન હોય, એક પણ ફ્લેટમાં તમે લાઇટ બંધ નહીં જુઓ. એનો મિનિંગ શું છે કે બિલ્ડિંગ બનાવવું, લોન્ચ કરવું એક વાત છે પણ બધેનો એક પ્રાઇસ પર એક્સેપ્ટન્સ છે, એક ઓક્યુપેશન છે. એટલે વસ્તી સપ્લાયથી વધારે છે, ડિમાન્ડ સપ્લાયથી ઘણું વધારે છે. આ મારા હિસાબથી સૌથી મોટો ફેક્ટર છે આ લોકેશનમાં અને થ્રાઇવ અને ગ્રોથ થઈ રહ્યું એના માટે. ઓકે, તો આ એક મહત્વની બાબત છે કે લોકેશન એટલું ખાસ છે, કનેક્ટિવિટીના હિસાબથી હોય, જે તમારું સોશિયલ સર્કલ જે અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે એને કારણે પણ આ લોકેશનનું ખાસ મહત્ત્વ વધી રહ્યું છે. અને જે રીતે જોઈ રહ્યા છે, સપ્લાયની સામે ડિમાન્ડ ઘણી વધારે છે, ઓક્યુપેશન, તમે નવા પ્રોજેક્ટ આવતા ઘણા બધા નવા પ્રોજેક્ટ જોઈ રહ્યા છો આ વિસ્તારની અંદર, અને એ તમામની અંદર ફટાફટ ઓક્યુપેશન પણ થતાં આપણે જોઈ રહ્યા છીએ. હવે પાર્થ, આપણી જે ચર્ચા થઈ, એક પ્રાઇસની વાત આપણે અહીંયા આગળથી કરી. સામાન્ય રીતે વેસ્ટર્ન સબર્બની અંદર આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે જેટલું વેસ્ટર્ન સબર્બમાં આગળ જઈએ કિંમતો થોડી ઓછી થવી જોઈએ, પણ અહીંયા આગળ કિંમતો આપણને ખાસી એવી આપે પણ લગભગ 30,000 સુધીની કિંમતો ગણાવી કાર્પેટ ઉપર. તો આ દરેક આ જે પ્રોજેક્ટ છે અહીંયા અફોર્ડેબલ અને અંદર પણ ક્ષમતા છે અહીંયા આગળથી થોડી ઓછી કિંમતમાં, કે આ જ રીતની કિંમતો અહીંયા આગળ ચાલી રહી છે અને આવી કિંમતે પણ જે આપણે જણાવ્યું તે રીતે ઘર વેચાઈ રહ્યા છે, લોકો આવી રહ્યા છે, ખરીદી રહ્યા છે, તો આના શું રીઝન તમે જોઈ રહ્યા છો? સો એઝ અ કંપની અમે લાસ્ટ 5 વર્ષમાં છે ને આ એરિયામાં અરાઉન્ડ 150 ફ્લેટ ડિલિવર કર્યા છે. બીજા 300-400 ફ્લેટ અમારા ઓનગોઈંગ પ્રોજેક્ટમાં ચાલે છે અક્રોસ 3-4 પ્રોજેક્ટ્સ. અમારું રીડિંગ એવું છે કે આ એરિયાનું એક યુનિક એક્સેપ્ટન્સ છે. જેનો બજેટ 1 કરોડ રૂપિયાની આસપાસમાં 1 બેડરૂમ હોય, 1.5 કરોડમાં 2 બેડરૂમ હોય, એના માટે પણ ઘણો સપ્લાય છે, ઘણા પ્રોડક્ટ્સ અવેલેબલ છે અક્રોસ કાંદિવલી, બોરીવલી, ઈસ્ટ, વેસ્ટ, ઓલ્ડ લિંક રોડ, ન્યૂ લિંક રોડ, ઘણા બધા પ્રાઇમ લોકેશન્સમાં પણ આ બજેટમાં પણ સ્ટોક અવેલેબલ છે. અને નંબર 2, જેને લક્ઝરી જોતી હોય, જે ઓલરેડી 2 બેડરૂમ 3 બેડરૂમમાં રહેતો હોય પણ જેને મોટા ફ્લેટ જોતો હોય કે 2,000 ફૂટનો 4 બેડ, 3,000 ફૂટનો 4 બેડ, કોઈ 2,000 ફૂટના જોઈન કરીને 4,000 ફૂટ પણ જોતો હોય, આની પણ પુષ્કળ ડિમાન્ડ છે. તો આ એક લોકેશન એવો છે, યા એક લોકેલિટી એવી છે જેમાં 2 ટાઈપના સપ્લાયનું અબ્ઝોર્પ્શન છે. નંબર 1. નંબર 2, અમારું રીડિંગ એમ પણ છે કે આમાં છે ને આ લોકેશનમાં ક્લાયન્ટ પ્રેફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. જે ક્લાયન્ટને ખબર છે કે જૈન દેરાસર છે, કોમ્પ્લેક્સ 2-3 એકરનો છે, બધી એમ્યુનિટીઝ સારી છે, પાર્કિંગ રેમ્પ સાથે આપ્યું છે, કોઈ કાર લિફ્ટ યા પઝલ પાર્કિંગ નથી, કોઈ જાતનું બિલ્ડિંગમાં પ્લાનિંગમાં ડેફિશિયન્સી નથી, વેસ્ટેજીસ પેસેજમાં નથી, સારી ફ્લોર ટુ ફ્લોર હાઇટ આપી છે, બચ્ચાઓને રમવાની સારી જગ્યા આપી છે, એમ્યુનિટીઝ બધા ટાઈપની બરાબર આપી છે. એવો પ્રોડક્ટ અગર આપીએ છીએ
તો આનો અબ્ઝોર્પ્શનનો પ્રાઇસમાં બહુ વેરિએશન આપણે જોયો છે. જેમ દાખલા તરીકે 2-3 બિલ્ડિંગો બોરીવલી અને કાંદિવલીમાં એવા છે કે એની બાજુના બિલ્ડિંગમાં 27 અને 30 હજારનો ભાવ થતો હશે, પણ આ બિલ્ડિંગમાં અને કોમ્પ્લેક્સમાં 50 અને 55 હજારમાં પણ ફ્લેટ નથી મળતા. જેમ મહાવીરનગર કો, દેવીદાસ રોડ કો બોરીવલી, મહાવીરનગર કાંદિવલી કો, અમે પણ ત્યાં ડેવલપમેન્ટ લઈને આવીએ છીએ. અમારું રીડિંગ એવું છે કે અગર કોઈને ખબર પડે છે એવા બિલ્ડિંગોમાં કે આ પર્ટિક્યુલર પ્રોડક્ટ રિસેલમાં આવ્યો છે, તો સાંજ પડે એની પહેલાં ફ્લેટ વેચાઈ જાય છે. એટલે નવા માણસને આવવાની જગ્યા નથી મળતી, લોકો વિધિન ધ કોમ્પ્લેક્સ જ લઈ રહ્યા છે. એનો મિનિંગ શું થઈ ગયો કે લોકો એકલા કમ્ફર્ટેબલ છે અમુક સુખ સુવિધા, એમ્યુનિટી અને લાઇફસ્ટાઇલ સાથે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇફસ્ટાઇલ. સો આજની તારીખમાં અમારું માનવું એવું છે, જે બિલ્ડર ખાલી માલ વેચશે એને ભાવ 25 થી 30 હજાર મળશે, પણ માલ સાથે જે સર્વિસીસ અને લાઇફસ્ટાઇલ આપશે એને ઘણો આર્બિટ્રાજ પ્રાઇસમાં મળશે. એ પ્રોડક્ટનો પ્રાઇસની વેલ્યુએશન 50 to 70% એડજોઇનિંગ નેબરના બિલ્ડિંગના ભાવ કરતાં પણ વધારે અહીંયા છે, જેમાં ફાસ્ટ વેચાઈ જાય છે. એટલે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી, બજેટનું એબ્ઝોર્પ્શન અને ત્રીજો સારી વસ્તુની કિંમત આપવી, એ આ લોકેશન બહુ સારી રીતે પરખી શકે છે. ઓકે, તો આ બોરીવલી કાંદિવલીના વિસ્તારની આપણે જે આગળથી વાત કરી રહ્યા છે, પ્રાઇસની અંદર અમુક ફરક આપણે જોઈ રહ્યા છે. કેમ, શા માટે, એને પણ આપણે અહીં આગળથી વાત કરી કે જે રીતની પ્રોડક્ટ છે, જે રીતનું તમારું જે કોમ્પ્લેક્સની અંદર તમે ઘર ખરીદી રહ્યા છો, કઈ રીતની અહીંયા આગળથી જે તમારું બાંધકામ કઈ રીતનું છે, પ્લાનિંગ કઈ રીતનું છે, કઈ કઈ એમ્યુનિટી સુવિધાઓ તમને આપવામાં આવે છે, આ બધાની ઉપર અહીંયા આગળથી કિંમતોમાં થોડો ફરક આવતો હોય છે, જેની આપણે અહીંયા આગળથી વાત કરી છે. પાર્થ, હવે આગળ એ જાણવું હતું કે જે રીતે આપ આ વિસ્તાર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો, તમારા ઘણા બધા પ્રોજેક્ટ આ વિસ્તારની અંદર છે, તો અત્યારે કયા એરિયાની અંદર કયા આપના પ્રોજેક્ટ અંગે કયા સેગમેન્ટમાં હું ખાસ જાણવા માંગીશ કે લક્ઝરી પ્રોડક્ટમાં આપ જઈ રહ્યા છો, અફોર્ડેબલ પ્રોજેક્ટમાં જઈ રહ્યા છો, કઈ રીતનું આપનું કામકાજ આ વિસ્તારની અંદર ચાલી રહ્યું છે? સો અમે મુંબઈમાં કામ કરીએ છીએ. અમારો ફોકસ મેઇનલી મુંબઈ છે, જેમાં 90% ફોકસ સબર્બ્સમાં જ છે. જેમાં અમારો બેન્ડ્રા ટુ બોરીવલી અમારો હોમ પિચ એરિયા છે, ફોકસ એરિયા. થોડું ઘણું ચેમ્બુર અને ઘાટકોપર અને એવા એરિયામાં પણ કામ કરીએ છીએ. હવે સાઉથ બોમ્બેમાં પણ અમે લઈને આવીએ છીએ. અમારી કંપનીની ફિલોસોફી 70-30 છે. 70% હજી પણ અમે ફોકસ કરીએ છીએ એફોર્ડેબલ. મુંબઈની ભાષામાં એફોર્ડેબલ અગર કહીએ તો એનો મિનિંગ છે બિટવીન 90 lakhs 1 crore-2 crore. આને અફોર્ડેબલ કહેવાય છે. તો આમાં અમારા લોકોની કંપનીનો 70% ફોકસ છે. 30% અમે લોકો પણ લક્ઝરીમાં આપીએ. જેમ અત્યારે અમે બોરીવલીમાં એક ઉબર લક્ઝરી પ્રોડક્ટ લાવીએ છીએ, જે 2, 3 અને 4 બેડરૂમના અપાર્ટમેન્ટ છે, જે 30-32 હજાર રૂપિયાની ઉપર રેટ છે, જે અત્યારે લોન્ચ કર્યો અને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. 250 ફ્લેટ અમે લોન્ચ કરેલા, એમાં 100 ફ્લેટની ઉપરનો રિસ્પોન્સ અમને 2 ક્વાર્ટરમાં મળી ગયો. એટલે અમે 50% સોલ્ડ આઉટ આવી ગયા. તો કહેવાનો અર્થ મારો છે, અગેન સારો પ્રોડક્ટ, સારા સાઇઝીસ, સારું પ્લાનિંગ, સારું વેન્ટિલેશન અને ફાસ્ટ એક્ઝિક્યુશન ડિલિવરીને આ બજાર બહુ સારો પ્રીમિયમ આપે છે. બીજું, અમે એક સુપર લક્ઝરી પ્રોજેક્ટ લઈને મહાવીરનગરમાં આવીએ છીએ, વન ઓફ ધ લાર્જેસ્ટ લેઆઉટ્સ ઓફ મહાવીરનગર, જે ઓલમોસ્ટ 4 એકરનો લેઆઉટ છે, હાર્ટ ઓફ મહાવીરનગર લિંક રોડ કોર્નર, જેમાં અમે લોકો ઓલમોસ્ટ 9 થી 9.5 લાખ ફૂટ કાર્પેટ લઈને આવશું. 20 થી ટોટલ 2 to 2.5 મિલિયન સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન અને બાંધકામ એરિયા આવશે આમાં. હવે આ લેઆઉટની કિંમત છે 3, 4, 5 બેડરૂમ મોટા બનાવવાની, કે લોકોને એક લાઇફસ્ટાઇલ જોઈએ છે, તો એ પણ અમે લઈને આવીએ છીએ. તો અમારું થિંકિંગ એવું છે કે દરેક પ્રકારના માણસ જેની જે રિક્વાયરમેન્ટ, બજેટ, સાઇઝ, પ્રાઇસ, ટિકિટ સાઇઝ, ડેટ ઓફ ડિલિવરી અને જે હિસાબથી એનું રિક્વાયરમેન્ટ હોય છે, એના હિસાબથી અમે પ્રોડક્ટ ડિઝાઇન કરીએ છીએ અને અમારી કંપનીમાં એવી ઓફરિંગ્સ અમે લઈને આવીએ છીએ. આ પણ એક ખાસો જોવા જઈએ તો વેસ્ટર્ન સબર્બનો જૂનો વિસ્તાર આમ તો કહી શકીએ, અને મુંબઈને પણ આમ રીડેવલપમેન્ટની ખાસી જરૂર છે. અને આ ઉપરાંત SRAને લઈને જે રીતનું પ્રધાનમંત્રીનું સપનું પણ રહ્યું છે કે ઝૂંપડપટ્ટી ફ્રી, સ્લમ ફ્રી સિટીઝને બનાવવામાં આવે, તો આ વિસ્તારની અંદર અથવા ઓવરઓલ જો આપણે જોવા જઈએ, કેટલી શક્યતાઓ, કેટલી સંભાવનાઓ આપ જોઈ રહ્યા છો રીડેવલપમેન્ટને લઈને પણ અને SRAને લઈને પણ? કારણ કે આપ આ બધા સાથે પણ MCHI ક્રીડાઈ સાથે પણ જોડાયેલા છે, તો આજે આપણે વાત કરી રહ્યા છે, તો આ અંગે પણ આપ જણાવો. સો તમે જોવા જશો તો મુંબઈમાં, અક્રોસ મુંબઈ, જે હિસાબથી ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટ ચાલુ છે અત્યારે, બિકોઝ ગવર્મેન્ટે ઘણી બધી પોલિસીઓ એવી કાઢી છે જે રીડેવલપમેન્ટ ફ્રેન્ડલી છે. જૂના ડિલેપેટેડ મકાનોને નવું રૂપ મળી રહ્યું છે. એમાં આપણો સ્પેશિયલ સબર્બ કાંદિવલી બોરીવલી જોવા જઈએ તો પુષ્કળ રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. હવે આમાં એક પ્લસ પોઈન્ટ શું થઈ ગયું છે, એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગમાં જે લોકો રહેતા હતા એ લોકો જ નવા બિલ્ડિંગમાં બાયરો થઈ ગયા છે સબસ્ટેન્શિયલ એરિયાના, બિકોઝ એ લોકોને એ બિલ્ડિંગ છોડવું નથી, એ નેબર્સ છોડવા નથી, એ ચીજમાં જ રહેવું છે, એ કોમ્યુનિટીમાં જ રહેવું છે. સો એક ટાઈપનો સપ્લાય એનું અબ્ઝોર્પ્શન ત્યાં થવા માંડ્યું છે. સેકન્ડ,
યસ, ક્રેડા MCH અમારું ડેવલપરનું ફોરમ છે. આઈ એમ અ મેનેજિંગ કમિટી મેમ્બર, જે ઘણા પોલિસી રિલેટેડ મેટરમાં માળા BMC SRAમાં મહેનત કરી રહ્યા છે આપણા સિટીને રાઇટ સપોર્ટ સિસ્ટમ આપવા માટે. સો ગવર્મેન્ટ પણ બહુ જ સારો રોલ પ્લે કરી રહી છે, વેર ઇન ટર્મ્સ ઓફ જે પણ ડિલેઝ થતા હતા, ડિસિઝન મેકિંગમાં ટાઈમ લાગતો હતો, એ હવે આ ગવર્મેન્ટ કાફી ફાસ્ટ થઈ ગઈ છે. અમારા ઘણા બધા રિક્વેસ્ટો પણ ચાલી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ પ્રીમિયમ રિડક્શન, સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરાવવા, GSTમાં અમને સપોર્ટ કરે, જેનાથી અમે આ બધું પાસ ઓન કરીને બેનિફિટ પણ બાયરોને આપી શકીએ. કેમ કે અમારી ઇનપુટ કોસ્ટ હાઈ હશે તો આ ભાવ વધવાના જ છે. તો અમારો એના પર પણ પ્રયત્ન છે. નંબર 2, સસ્ટેનેબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અમારો બહુ મહેનત ચાલી રહી છે. અમારી ગવર્મેન્ટ એક્સલન્ટ કામ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ મેટ્રો, રોડવેઝ, રેલવે કનેક્ટિવિટી. પણ આટલું રીડેવલપમેન્ટ આવવા સાથે કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સપોર્ટ મળે, પાણી, ડ્રેનેજ, સુએજ બરાબર રીતે ચાલે, સો દેટ આ બધું એક અબ્ઝોર્પ્શન સાથે સસ્ટેનેબિલિટી પર પણ ધ્યાન આપી શકે, એના માટે પણ અમે ઘણી એફર્ટ કરી રહ્યા છે. અને ગવર્મેન્ટ પણ એકનોલેજ કરે છે જે વસ્તુ જૂના ટાઈમ પર 3-4 વર્ષ લાગતી હતી, હવે આજના ટાઈમ પર આ સેમ ચીજો ગવર્મેન્ટ પણ 3-6, 9 મહિનામાં રિઝલ્ટ આપે છે. અમારા ડેવલપર ફોરમ્સ જે હિસાબથી રાઇટ રિપ્રેઝન્ટેશન આપે છે, એના પર ફોલોઅપ કરે છે, એનાથી પણ કામો ઘણા ફાસ્ટ થઈ રહ્યા છે. સો વી આર વેરી પોઝિટિવ કે જે હિસાબથી FSIનો વધારો થયો છે, જે હિસાબથી રીડેવલપમેન્ટનો એક બૂમ આવ્યો છે, એને સસ્ટેન કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્વાયરમેન્ટનો પણ સપોર્ટ આવી રહ્યો છે, નંબર 1. નંબર 2, આપણા પ્રધાનમંત્રીજીનું સપનું છે કે સ્લમ ફ્રી મુંબઈ થઈ શકે, અને કઈ હિસાબથી આપણે મુંબઈને એકચ્યુઅલી ક્લીન જોઈ શકીએ કોઈ પણ ઇન્ટરનેશનલ સિટીના કમ્પેરિઝનમાં. તો તમે અગર જોવા જશો કે જે 1995-2000માં SRA પોલિસી આવેલી, 2000 અને 2010માં જે ટાઈપનું ડેવલપમેન્ટ થયું અને 2010થી લઈને 24માં જે થયું ઇઝ ઓલમોસ્ટ 20 ટાઈમ્સ મોર. એટલે આજે પણ જે સારા પ્રોજેક્ટો, સારા લોકેશન છે, ઘણી જગ્યાએ આનું પણ રીડેવલપમેન્ટ, SRA રિહેબિલિટેશનનું કામ ચાલી રહ્યું છે. તમે જો ગાડીમાં ફરશો, રાઇટ ફ્રોમ સાઉથ મુંબઈ ટુ બોરીવલી ટુ ફ્રોમ ચેમ્બુર, ઘાટકોપર, મુલુંડ, ઘણી જગ્યાએ સ્લમ પોકેટ્સ પણ રીડેવલપમેન્ટ થવા માંડ્યા છે. એનો મિનિંગ શું છે? ડેવલપર લોકોને પણ ઇન્ટરેસ્ટ આવ્યો છે કે આ વેન્ચર કરીને એક આપણી કોમ્યુનિટી, આપણા સ્ટેટ માટે પણ સારું કરીએ અને આના માટે એક બિઝનેસ પણ કરીએ, તો એ પણ કરી રહ્યા છે. તો આ કરવાથી અફોર્ડેબલ ફ્લેટ્સનો પણ સપ્લાય વધી રહ્યો છે. સો આ પણ ઇફ યુ ગો ટુ સી, ઘણું ડેવલપમેન્ટ આવી રહ્યું છે આમાં. અને અત્યારે જે રીડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે, એમાં નવા ડેવલપમેન્ટમાં 50% સ્લમનો યોગદાન છે અને 50% જૂનો બિલ્ડિંગોનું પણ યોગદાન છે. તો એમાં જે બેઠી ચાલો હતી, જે ગ્રાઉન્ડના સ્ટ્રક્ચર હતા, એ લોકોને પણ વર્ટિકલ સારા ઘરો મળી જાય છે, એ લોકોની લાઇફસ્ટાઇલ સુધરી જાય છે. એમાં આજની તારીખમાં ઘણા લોકોને સારા જોબ્સ મળવા માંડે છે, ક્રાઇમ રેટ ઓછો થઈ રહ્યો છે, ક્લિનિંગ, સેન્ટિટી અને સેનિટી, હેલ્થ પર પણ ઘણો ઇમ્પેક્ટ પડી રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ એની માઇક્રો માર્કેટ. સો આ ઘણા બધા સ્ટેપ્સ લેવાઈ ગયા છે. ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ડેવલપરના પાર્ટનરશિપ કહો યા તો જોઈન્ટ એફર્ટ કહો, એમાં નેક્સ્ટ 5 વર્ષમાં તમને મુંબઈનું રૂપરંગ આનાથી પણ હજુ સારું દેખાશે. ઓકે, તો આપણે ઘણા બધા પગલાઓ જે જોઈ રહ્યા છે, પોલિસીઝ પણ બનતી અહીં આગળથી દેખાઈ રહી છે કે જ્યાં રીડેવલપમેન્ટની ખાસી એવી જરૂર છે, અને રીડેવલપમેન્ટ જેમાં SRAનો ડેવલપમેન્ટ પણ ઘણો મોટો ભાગ છે. તો આ બધા ઉપર કામ થશે તો સમાજના દરેક તબક્કાના જે લોકો છે એમને માટે અહીં આગળથી ઘર બનતા દેખાઈ શકે છે. તો સરકાર, ડેવલપર કમ્યુનિટીઝ બધા એક સાથે એકબીજાના હાથમાં હાથ મેળવીને આ રીતે આગળ વધતા આપણે હાઉસિંગ ફોર ઓલ તરફ આગળ વધતા આપણે જોઈ રહ્યા છે. પાર્થજી, આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આપણે ખાસ એક લોકેશનની વાત કરી, મુંબઈની વાત કરી, પણ હવે બજેટના, આપણે આ નવી ગવર્મેન્ટના ફૂલ ફ્લેજ બજેટના થોડા દિવસો પહેલાં આપણે વાત કરી રહ્યા છે. તો રિયલ એસ્ટેટ માટે આ વખતે શું હોઈ શકે એવું આપને લાગે છે? સો અમારા રિપ્રેઝન્ટેશન જે પણ ગવર્મેન્ટને કરી રહ્યા છે, એમાં અમારી તો 3-4 ક્રિટિકલ વિનંતી એ જ છે. એક કે પ્રીમિયમ ઓછું કરીએ આપણા ડેવલપમેન્ટ માટે. તો જેટલું પ્રીમિયમ ગવર્મેન્ટ ઓછું લેશે, એટલું અમે હાઉસિંગ સ્ટોક વધારે આપી શકશું, એટલું અફોર્ડેબલ પ્રાઇઝીસમાં સારા પ્રોડક્ટ જલ્દી બનાવી શકશું. આ એક અમારી રિક્વેસ્ટ છે. સેકન્ડ અમારો રિક્વેસ્ટ છે કે જે હિસાબથી GST ને બધું ચાર્જ થાય છે, એને થોડું ઇકોનોમિકલ કરીએ, બિકોઝ અમે લોકો આ કન્ટ્રીના સૌથી હાઈએસ્ટ GDP કોન્ટ્રીબ્યુટર છે. અમે લોકોનું યોગદાન ઇન ટર્મ્સ ઓફ GDP હાઈએસ્ટ છે કે કઈ હિસાબથી આઉટપુટ આપીએ, તો એમાં GSTથી અમને ઘણો સેવિંગ થઈ શકે. ત્રીજું, કસ્ટમરો માટે સ્ટેમ્પ ડ્યુટીનું ઇમ્પેક્ટ કેવી રીતે ઓછો થઈ શકે, કે થોડી રિડ્યુસ સ્ટેમ્પ ડ્યુટી આપણે કરીએ, યા તો આપણે સ્લેબ વાઇઝ કરીએ, જેનાથી એટલીસ્ટ ઘણા લોકો જેને ઘર લેવો હોય, આજની તારીખમાં ઓલમોસ્ટ 10-15% અધર ચાર્જિસ થઈ ગયા છે ઓવર એન્ડ અબાઉટ ધ ફ્લેટ કોસ્ટ. તો એનામાં અગર ગવર્મેન્ટ અમને આ બધામાં યોગદાન કરે તો ઓટોમેટિક વોલ્યુમ, વેલોસિટી
અને હાઉસિંગનો એકચ્યુઅલ સપ્લાય આ ત્રણેય વધી જશે, જે ઇવેન્ચ્યુઅલી ઇકોનોમી માટે ઘણું સારું રહેશે. ઓકે, તો આ તમામ માંગણીઓ જે છે એ ખાસ કરીને બજેટ પાસેથી રિયલ એસ્ટેટ સેક્ટરની થઈ રહી છે, અને ખાસ કરીને આપણે જો જોઈએ છે કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર જો રાહત આવે તો એનો ખાસો ફાયદો કઈ રીતે મળે છે એ આપણે કોવિડના સમયમાં પણ જોયું હતું, અને આવા અમુક લાભ આપવામાં આવે તો ચોક્કસપણે પોતાનું ઘર ઈચ્છતા તમામ લોકોને પણ અહીં આગળથી લાભ થશે, અને સાથે સાથે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને પણ અહીં આગળથી એક સહયોગ મળતો દેખાઈ શકે છે. હવે પાર્થજી, આપની પાસેથી ખાસ એ જાણવું છે કે CNBC બજાર 10 વર્ષ પૂરું કરી રહ્યું છે, પ્રોપર્ટી ગુરુ શો 10 વર્ષ પૂરો કરી રહ્યા છે, તો આ 10 વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ સાથે આપ પણ જોડાયા, રિયલ એસ્ટેટને લગતા ઘણા બધા રિફોર્મ્સ આ 10 વર્ષની અંદર થયા, એ અંગે પણ આપણે જોડાયા, આપણે વાત કરી. તો આપનો CNBC બજાર સાથેનો અનુભવ કેવો રહ્યો એ અંગે અમને થોડું જણાવશો. સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન તમને, તમારી આખી ટીમને કે CNBC બજારે આટલું સારું કામ કર્યું છે ઓવર લાસ્ટ 10 યર્સ. એટલું કહી શકું કે આપણો ઇમ્પેક્ટ તમારા શોનો ખાલી મુંબઈમાં યા ઇન્ડિયામાં નથી. મારા ઘણા મિત્રો અમદાવાદ, સુરત, બરોડામાં છે, ઘણા અમેરિકા, ઘણા લોકો લંડન, UAEમાં છે, જે આપણા ગુજરાતી કમ્યુનિટીના ભાઈ બહેનો છે, જેને ફોલો કરવું છે કે ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે, મુંબઈમાં શું ચાલી રહ્યું છે, એ લોકો આપણો શો 100% જોઈ રહ્યા છે વિથ ફેમિલી. નંબર 2, આઈ ફીલ જે હિસાબથી લોકોને બહાર એપ્રિસિએશન મળ્યું છે NRI માર્કેટમાં પણ, એ લોકો તમારા શોના હસ્તકે રાઇટ ટ્રાન્સપરન્સી, ઇન્ફોર્મેશન અને કઈ રીતનું નોલેજ પ્રાપ્ત કરવું છે એ એમને જરૂર મળી રહ્યું છે. સો હું ઈચ્છું છું કે તમારા નેક્સ્ટ 10 વર્ષ પણ પતે એમાં પણ હું તમારા શોમાં આવી શકું અને તમને પાછી શુભેચ્છા આપી શકું. ચોક્કસ પાજી, આપણે સતત જોડાયેલા રહેશો, અને અમારા દર્શકોનું અને જે ઘર ખરીદવા ઈચ્છનાર તમામ લોકો છે એમની આપણે ચોક્કસપણે માર્ગદર્શન કરતા રહીશું. પરંતુ આજે અમારી સાથે સમય ફાળવી સ્ટુડિયોમાં આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ આજે આપણે ખાસ કરીને વાત કરી છે કે કઈ રીતે બોરીવલી, કાંદિવલી એરિયાનું ડેવલપમેન્ટ થયું છે, કઈ રીતની સંભાવનાઓ ત્યાં આગળ વધારે બનતી દેખાઈ રહી છે. સાથે જ આપણે બજેટની અપેક્ષાઓ રિયલ એસ્ટેટની પણ વાત કરી, અને CNBC બજાર પ્રોપર્ટી ગુરુના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ અંગે પણ આપણે અહીં આગળથી વાત કરી, અને આપ સૌ દર્શકોનો પણ અમે આભાર માનીએ છીએ કે સતત આપ અમારી સાથે જોડાયેલા રહ્યા અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો. તો આ સાથે આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ, પરંતુ જતાં ફરી એક વખત આપને જણાવી દઉં કે આપના રિયલ એસ્ટેટને લગતા કોઈ પણ સવાલ હોય, ઘરના ખરીદ વેચાણને લગતા સવાલ હોય, અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે હાલના એપિસોડમાં આટલું જ. મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.